વાહન ખરીદીએ ત્યારે રોડ ટેક્સ, રોડ પરથી પસાર થઈએ ત્યારે ટોલ ટેક્સ, આ ઉપરાંત વાહન વેરો, આરટીઓ ટેક્સ, આવા તો અલગ અલગ નામે લાખો કરોડો રૂપિયા વાહન ચાલકો પાસેથી સરકાર ખંખેરતી હોય છે અને તેના બદલામાં વાહન ચાલકોને મળે છે શું? આ તૂટેલા રસ્તા, રસ્તાની વચ્ચેના મસમોટા ખાડા અને ખાડાના કારણે ટ્રાફિક જામ, રસ્તા પર પાણીનો ભરાવ, એટલે કે માત્ર ને માત્ર વેદના મળે છે। હવે આ રોડને જ જોઈ લો, આ છે સાબરકાંઠામાંથી પસાર થતો નેશનલ હાઈવે, પરંતુ તેની સ્થિતિ બદથી બદતર છે। નેશનલ હાઈવેની સાથે સર્વિસ રોડ પણ આખે આખો વરસાદમાં ધોવાઈ ગયો છે। અહીંથી પસાર થનારા વાહન ચાલકો લાખો કરોડો રૂપિયાનો ટેક્સ સરકારને ચૂકવે છે, પરંતુ તંત્રની આળસ લોકોનો જીવ લઈ રહી છે। સાંભળીએ સ્થાનિકોની વેદના શું છે। અમારી દુકાન અહીંયા સહકારી કોમ્પ્લેક્સમાં આવેલી છે। છેલ્લા 5 વર્ષથી આની આ તકલીફ ચાલુ છે। 10 વખતો રસ્તા બનાવ્યા, પાછા તોડ્યા, પાછા બનાવ્યા, નથી લેવલ થતું કે નથી પાણીની કોઈ નિકાલ થતો। હમણાં 4 મહિના પહેલાં ગટર લાઈનની વ્યવસ્થા કરી, પણ એમાં બી નહીં કેબલની વ્યવસ્થા કે નથી કોઈ પાણી। અત્યારે દુકાનોમાં અંદર પાણી જાય છે, અમારે નીચે ગોડાઉનો ભરાઈ જાય છે। હમણાં જ 2-3 દિવસ પહેલાંની જ ઘટના બની। અહીંયા આકોદરાનો ભાઈ એને અટક આવ્યો હતો, તો અહીંયા થઈને એટલું ટ્રાફિક હતું તો 5 મિનિટ એ ભાઈ લેટ પડ્યો અને બિચારાનો જીવ જતો રહ્યો। બોલો, તંત્ર આટલું કેટલા 4-5 વર્ષથી આટલા ખાડા તંત્રને નહીં દેખાતા હોય। નીચેનો રસ્તો ચાલુ સારો હતો, એ બી તોડીને એને ખરાબ કરી મૂક્યો છે। અત્યારે હાલ રસ્તા ઉપર નીકળવું એ બહુ દર્દીઓ આવે, પેશન્ટો આવે હોસ્પિટલમાં, તો એમની શું હાલત થાય। ઘણા લોકો તો એમ્બ્યુલન્સવાળા બી એની અંદર ફસાઈ જાય છે, જેના કારણે એમ્બ્યુલન્સના જવામાં લેટ પહોંચે, એના કારણે દર્દી એક્સપાયર થઈ જાય। આવા બધા પ્રશ્નો બને છે।